વંદે માતરમ ગીતને આજે 150 વર્ષ પછી લાલ કિલ્લા ઉપરથી ગાવામાં આવ્યું. વંદે માતરમ ગીત લખ્યા એને 150 વર્ષ થયા. એ ગીતને લખનાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે અને રવિન્દ્રનાથ ટેગોરે ગાયેલું છે. આજે દેશ આઝાદ થયો ને 80 વર્ષ થઈ ગયા, પરંતુ અત્યાર સુધી આપણું જે રાષ્ટ્રગીત છે વંદે માતરમ એને ગાવામાં કેમ નહોતું આવ્યું? આપણું જે રાષ્ટ્રગીત છે જેની 2 લીટી છે, એના પછીની જે લાઈન છે જેની અંદર આપણા દેવી દેવતાઓ એટલે કે માં દુર્ગાનું વર્ણન કરેલું છે. 1937 ની અંદર મુસલમાનોએ આ ગીતનો વિરોધ કર્યો હતો, જે વખતે કોંગ્રેસની સરકાર હતી, જ્યારે જવાહરલાલ નહેરુ અને આપણા પૂજનીય ગાંધીજી પણ જીવતા હતા. એ વખતેની વાત છે. એ વિરોધના કારણે અત્યાર સુધી એ ગીતને ગાવામાં નહોતું આવતું. એવું તો શું થયું કે 80 વર્ષ બાદ આ ગીતને લાલ કિલ્લા ઉપરથી ગાવામાં આવ્યું? તો એના 2 કારણ છે. પહેલું કારણ છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટની અંદર પ્રિઝર્વેશન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર નામનું બિલ પાસ કર્યું. 2026 એ એક્ટ બની ચૂક્યું છે, જેના લીધે જેટલી વેલ્યુ આપણે આપણા નેશનલ એન્થમને આપીએ છીએ એટલી જ વેલ્યુ આપણા રાષ્ટ્રગીત વંદે માતરમને આપવી પડશે. અને બીજું કારણ છે કે આજ રોજ આપણા રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂરા થઈ ગયા છે. એટલે વંદે માતરમ ગીતને 15મી ઓગસ્ટ 2026 ના રોજ લાલ કિલ્લા ઉપરથી ગાવામાં આવ્યું. જય હિન્દ.